જૂનાગઢમાં પાતાળકુવા નજીક બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। જૂનાગઢથી આ સમાચાર। બે જૂથ વચ્ચે મારામારી થઈ છે। પાતાળકુવા નજીક આ બે જૂથ વચ્ચે મારામારી થઈ। 4 બકરાને દવા ખવડાવી મારી નાખવાની ઘટનાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। તો મારામારીની ઘટના બનતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે ઈજાગ્રસ્તો સરકારી હોસ્પિટલ પહોંચતા સારવાર હેઠળ। તો પોલીસે ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે। તો બે જૂથ વચ્ચે મારામારીની આ ઘટના સામે આવી છે। જૂનાગઢથી આ સમાચાર। પાતાળકુવા નજીક બે જૂથ વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી। 4 બકરાને દવા ખવડાવીને મારી નાખવાની ઘટનાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો મારામારીની ઘટના બનતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે ઈજાગ્રસ્તો સરકારી હોસ્પિટલ પહોંચતા હાલ સારવાર હેઠળ છે। ત્યારે પોલીસે પણ આ તમામ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર। પાતાળકુવા નજીક બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। ત્યારે 4 બકરાને દવા ખવડાવી મારી નાખવાની ઘટનાના આક્ષેપ કરવામાં આવ્યા। સંવાદદાતા ચેતન પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે। જી ચેતન, બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે અને બકરાને દવા ખવડાવવાનો મામલો સામે આવ્યો છે। શું છે વધુ અપડેટ? ચોક્કસથી જો હિરલ આપને જણાવી દઉં તો જૂનાગઢના જે કેશોદના જે બરોદર જે રોડ ઉપર આવેલા જે પાતાળકુવા જે વિસ્તાર નજીક બે જૂથ વચ્ચે જે મારામારીની જે ઘટના જે સામે આવી છે। 4 બકરાને દવા ખવડાવી મારી નાખવાની ઘટનાના આક્ષેપ બાદ જે મારામારીની ઘટના બનતા જે 5 જેટલા જે લોકો છે એ જે ઈજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્તોને જે ખાનગી વાહનો મારફત જે સરકારી હોસ્પિટલ જે ખસેડવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તમાં જે 5 જે લોકો છે હાલ તો સરકારી હોસ્પિટલ ખાતે જે સારવાર લઈ રહ્યા છે અને ઈજાગ્રસ્તોએ જે લાલજી ધરમસિંહ વજુવાલજી સહિત તેમજ અન્ય 4 શખ્સોના નામ આપતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ કેશોદ પોલીસ ચલાવી રહી છે। જી હિરલ। જી જીતેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢમાં મારામારીની ઘટના સામે આવી છે। બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ છે। 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે ઈજાગ્રસ્તો સરકારી હોસ્પિટલ પહોંચતા સારવાર હેઠળ છે।